ગોધરા પાનમ સિંચાઈ પેટા વિભાગ 3ના નાયબ ઇજનેર સામે અપ્રમાણસર મિલકતની નોંધાઈ ફરિયાદ. એન્ટી કરપ્શન બ્યુરો એસીબીની ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી શરૂ. તત્કાલીન નાયબ કાર્યપાલક ઇજનેર સ્નેહલકુમાર જસવંતલાલ શાહ પર અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો. આજની મોટી ખબર પંચમહાલ જિલ્લાના ગોધરાથી. લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો એટલે કે એસીબીએ ફરી એક વખત સરકારી વિભાગમાં ભ્રષ્ટાચારના મામલામાં કડક કાર્યવાહી કરી છે. ગોધરા ખાતેના પાનમ સિંચાઈ પેટા વિભાગ 3ના તત્કાલીન નાયબ ઇજનેર સામે 33 લાખ ઉપરાંત અપ્રમાણસર મિલકત વસાવવાની ફરિયાદ એસીબીમાં નોંધાઈ છે. આ ફરિયાદમાં આરોપ છે કે નાયબ ઇજનેરે પોતાની આવક કરતાં 74% વધુ મિલકતો અને અન્ય સંપત્તિ વસાવી છે, જે ભ્રષ્ટાચાર અને અનૈતિક માર્ગો દ્વારા મેળવવામાં આવી હોવાની શંકા છે. એસીબીના અધિકારીઓએ આ મામલાની પ્રાથમિક તપાસ શરૂ કરી દીધી છે. જલ્દી જ આરોપી અધિકારીના દર દફતર પર દરોડા પાડવામાં આવી શકે છે અને મિલકતોની વિગતવાર તપાસ કરવામાં આવશે. આવા કેસોમાં એસીબી સામાન્ય રીતે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ કાર્યવાહી કરે છે, જેમાં અપ્રમાણસર મિલકતના આરોપમાં જેલ અને દંડની જોગવાઈ છે. આ ઘટનાએ સ્થાનિક સિંચાઈ વિભાગમાં ફરી ચર્ચા શરૂ કરી દીધી છે અને લોકોમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધની ઝુંબેશને વેગ મળ્યો છે. આજની આ મોટી ખબર માટે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આભાર.